નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભરૂચ શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક અત્યંત ચોંકાવનારી અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોઠી અને પારસીવાડામાં બે અલગ અલગ મકાનોમાંથી બે મહિલાઓના હત્યા કરાયેલા મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ભરૂચના કોઠી અને પારસીવાડના બે અલગ અલગ મકાનોમાંથી અલીફિયા અને શહેનાઝ એમ બે મહિલાઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. બંને મૃતકો વચ્ચે માતા પુત્રીનો સંબંધ હતો. ઘટનાની ગંભીરતાને જોતા ભરૂચના ઇન્ચાર્જ ડીવાયએસપી એમ ગાંગુલી સહિતનો પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસ અને સ્થળ નિરીક્ષણ દરમિયાન સામે આવ્યું છે કે બંને મહિલાઓની હત્યા કોઈ અજાણ્યા કે જાણીતા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા ઝીકીને અત્યંત નિર્મમતાપૂર્વક કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ભયાનક ડબલ મર્ડર પાછળ કોઈ બહારની વ્યક્તિ નહીં પરંતુ કૌટુંબિક ઝઘડો અને તીવ્ર ઘર કંકાસ જવાબદાર હોવાનું ખુલ્યું છે. હાલમાં શંકાની શોય મૃતક અલીફિયાબેનના સસરા જૈનુલા બદીન અબ્બાસભાઈ તરફ જઈ રહી છે. પારિવારિક વિવાદ એટલો હદે વણસ્યો હતો કે સસરાએ આવેશમાં આવીને પોતાની જ પુત્રવધુ અને પૌત્રી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે આ ઘટના બાદ જૈનુલા બદીન અબ્બાસભાઈએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને તેઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. હાલ તો પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આવેલ કોઠી વિસ્તાર તથા પારસીવાડાની અંદર બે મકાનોની અંદર બે સ્ત્રીઓનો મૃતદેહ અમને હાલ મળેલ છે. જે બાબતે તપાસ કરતા બંને ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલા થયેલાના કારણે મૃત્યુ થયેલા હોવાનું જણાઈ આવે છે. બંને જે સ્ત્રીઓ છે તેમનું નામ છે અલીફિયાબેન તથા શહેનાઝબેન. અલીફિયાબેન અને શહેનાઝબેન બંને માતા અને પુત્રી છે સંબંધથી, અને આ બંનેની હત્યા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ અલીફિયાબેનના સસરા કે જૈનુલભાઈ અબ્બાસભાઈ છે એમને ઘર કંકાસના કારણે કરેલ હોય એવું જણાઈ આવે છે. હાલ બીજી તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.